હાય ફ્રેન્ડ્સ, આજે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ જી નીટના એમસીક્યુ જોઈશું જે પેપરમાં પૂછાઈ ગયેલા છે 2017થી 2019 સુધીના. એવું હું નથી કહેતો કે આ પૂછાય ફરીથી રિપીટ થાય, પણ આના ઉપરથી તમને આઈડિયાઝ આવે કે આ રીતના પૂછાય છે અને રિપીટ પણ થઈ શકે ચેન્જીસ કરીને. તો તમને આ ઉપયોગી બનશે એવી હું આશા રાખું છું. તો આપણે ચાલુ કરીએ યુનિટ 19 ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ, જેમાં આપણે જોઈશું ચેપ્ટર સેમિકન્ડક્ટર્સ ઇલેક્ટ્રોનિક્સ. એટલે આમાં આનો જ સમાવેશ થાય છે, દ્રવ્ય રચનાઓ અને સાદા પરિપથો. પહેલો એમસીક્યુ આપણે 2019થી ચાલુ કરીએ. નીટ 2019માં પૂછાઈ ચૂક્યો છે કે કોઈ એક પી ટાઈપ અર્ધવાહક, એટલે પી પ્રકારનો અર્ધવાહક, ટાઈપ લખ્યું છે આપણને ગુજરાતીમાં, પી પ્રકારનો પણ કહી શકે છે, અર્ધવાહક માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? મિત્રો, પહેલાં આપણે ઓપ્શન જોવા પડશે કે ભાઈ ઇલેક્ટ્રોન્સ મેજોરિટી કેરિયર ચાર્જ છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોન્ટ્સ કરેલ છે. અથવા એવું કહી શકાય કે બી નંબરમાં ઇલેક્ટ્રોન મેજોરિટી કેરિયર ચાર્જ છે, ટ્રાયવેલેન્ટ પરમાણુ છે, ડોપિંગ કરેલા છે એવું કહેવાય હકીકતમાં. તો વોલ્સ મેજોરિટી કેરિયર ચાર્જ છે, ટ્રાયવેલેન્ટ પરમાણુનું અંદર ડોપિંગ કરેલું છે. વોલ્સ મેજોરિટી કેરિયર ચાર્જ છે જેનું ડોપિંગ કરેલું છે. મિત્ર, અહીંયા આપણે પહેલાં સમજવાનું, આ થિયરિકલ છે, તો થિયરી તમને આવડવી જોઈએ, આના સૂત્ર તમને આવડવા જોઈએ મિત્ર, તો જ આ વસ્તુ શક્ય બને. ઓકે, હું તમને સમજાવું છું કે ભાઈ પી જે પી પ્રકારનો છે એ શાના ઉપરથી નામ પડ્યું, થિયરીમાં આપ્યું છે તો કે ભાઈ પોઝિટિવ પ્રકારનો. એટલે પોઝિટિવ એટલે એને આપણે શું કહીશું? પ્લસ. પોઝિટિવમાં આપણે શું કહીશું? પ્લસ. પ્લસ એટલે કે એમાં હોલની સંખ્યા વધારે હોય. હું સમજાવું તમને. આ રીતની રચના આપેલી છે આપણને પરમાણુની, ધારો કે તો સમજીએ છીએ મિત્રો. હવે આની અંદર તમે આ રીતે જો જોડાણ કરેલું હોય અણુઓનું, તો તમને ખબર છે કે એક પરમાણુ સાથે બીજા 4 જોડાય, પણ આમાં અશુદ્ધિ કઈ ઉમેરવામાં આવી છે? એ અશુદ્ધિ છે એ કોઈ એક પરમાણુનું સ્થાન લેશે તો અહીંયા વચ્ચે છે એમાં આપણે લઈએ, નકર મોટી રચના દોરવી પડે. આ તો એક સિમ્પલ સાદું સમજવા માટે. ધારો કે અહીંયા સ્થાન લીધું. હવે જો પેન્ટાવેલેન્ટ હશે તો એક ઇલેક્ટ્રોન વધારે છોડી દેશે, પણ પી પ્રકારનો એટલે હોલ હોવો જોઈએ. હોલ માટે આપણે હંમેશા યાદ રાખીએ છીએ ટ્રાયવેલેન્ટ. પી પ્રકારનો. જો એન પ્રકારનો કીધો હોત તો હું વિચારતી કે ભાઈ ઇલેક્ટ્રોન પી પ્રકારમાં એટલે હોલ મેજોરિટી કેરિયર ચાર્જ તરીકે આવી જાય. એટલે આપણી પાસે બે રચના છે, સી અને ડી. બે જવાબમાં મેજોરિટી કેરિયર ચાર્જ તરીકે હોલ છે. તો ટ્રાયવેલેન્ટ ઉમેરાય કે પેન્ટાવેલેન્ટ, હવે એ નક્કી કરવાનું છે. તો એ નક્કી કરવા માટે જ હું તમને આ રચના સમજાવું છું કે આની અંદર જેવી તમે અશુદ્ધિ ઉમેરો, હવે તમને ખબર છે કે હોલ રચાવવો જોઈએ, તમે 5 ઉમેરશો તો 5 જગ્યા ઉપર શું થશે કે 4 છે તો 4 જગ્યા ઉપર સહસંયોજક બંધ જોડાઈ જશે અને એક ઇલેક્ટ્રોન છૂટો કરે. પણ આપણને તો અહીંયા શું કીધું છે? હોલ મેજોરિટી કેરિયર ચાર્જ. તો હવે ખ્યાલ આવી ગયો તમને કે આની અંદર પેન્ટા ઉમેરીશું, એટલે ટ્રાય ઉમેરીશું તો ટ્રાયમાં 3 ઇલેક્ટ્રોન જોડાય, એક ખાલી પડે એટલે ત્યાં શું રચાય? હોલ. તો આમાં મેજોરિટી કેરિયર ચાર્જ તરીકે હોલ થઈ જાય. માટે આપણો જવાબ આવશે સી, કે હોલ્સ મેજોરિટી કેરિયર ચાર્જ તરીકે છે અને અંદર તમે ઉમેર્યું છે શું ભાઈ ડોપિંગ તરીકે? તો કે ભાઈ ટ્રાયવેલેન્ટ. તો આનો જવાબ આવશે સી. આવા થિયરિકલ પૂછાઈ શકે પણ લોજિકલ હોય છે મિત્ર, માટે એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડશે. આગળ જઈશું નીટ 2018 તરફ. 2000માં કયો પ્રશ્ન 2018માં પૂછાઈ ચૂક્યો છે? તો નીચે આપેલ ગેટ્સની ગોઠવણી ઇનપુટ એ અને બીના પદોમાં, ઇનપુટ એ અને બીના પદોમાં આઉટપુટ વાય ને લખવાનું છે. તો અહીંયા ઓપ્શન આપણને આપેલા છે, એમાં એ બી સ્વરૂપે છે કે ભાઈ એ પ્લસ બીનો બાર, એ ડોટ બીનો બાર, એ ડોટ બીનો બાર પ્લસ એ ડોટ બી. આમાંથી કયો ઓપ્શન આવશે? તો મિત્ર, આ આકૃતિ આપણે પૂરી કરવાની થાય, આ આકૃતિ આપણે પોતે જોડવાની થાય. તો આકૃતિ પૂર્ણ કરવા માટે હું તમને સમજાવું તો જો અહીંયા કે આ એ આવ્યો છે તો અહીંયા કોઈ વચ્ચે જોડેલું નથી, એટલે હું એમ કહી શકું કે આની અંદર દાખલ કયો થયો? તો જે એમાં તમે આપ્યો હોય એ, જેમ કે 0 આપ્યો તો 0, 1 આપ્યો તો 1. બી અહીંયા દાખલ થાય તો આ ગેટ કયો છે તમારા માટે? તો ખબર હોવી જોઈએ કે આ નોટ ગેટ છે.
તમને આખી આકૃતિ નહીં આપે. અમે પહેલાં દોરેલી હતી એવી જ હશે અને પૂરી આપણે કરવાની છે. તો નોટ ગેટ હોય તો તમને ખબર કે બીનો શું થઈ જાય અહીંયા 12. ઓકે, આ ગેટ્સ કયો છે એ મને કહેશે કોઈ? તો આ જે ગેટ્સ છે એ આપણા માટે એન્ડ ગેટ છે. કયો છે તમને ખબર હોવી જોઈએ. આની થિયરી ભણ્યા હશો તો ખ્યાલ આવી જશે. તો એન ગેટ્સમાં શું થાય તમને ખબર છે. અહીંથી એ આવ્યો ને અહીંથી બી બાર આવ્યો તો શું થઈ જાય? એ, આને આપણે ડોટ પ્રોડક્ટ તરીકે ઓળખીએ છીએ, એ ડોટ બીનો 12. એટલે આ પતી ગયું એક. હવે આ બાજુ અહીંથી એ આવે છે, અહીંયા એ આવ્યો, અહીંથી દાખલ થયો તો પહેલાંની જેમ જ થશે એટલે એ 12. અહીંથી બી આવે છે તો એ બી જ છે. પાછું આ કોણ છે મિત્ર? તો આ છે કે ભાઈ એન્ડ ગેટ. શું છે મિત્ર? તો કે ભાઈ એન્ડ ગેટ. તો અહીંયા શું આવશે? તો એ ડોટ બી, એ 12 ડોટ બી. હવે બંનેને શેમાંથી પસાર કર્યા? તો આ ગેટ આપણી પાસે છે એ ઓર ગેટ છે. કયો છે મિત્ર? ઓર ગેટ. હવે તમે વિચારી શકો છો કે અહીંથી પસાર શું થયું? તો આ અહીંયા આગળ વધે છે તો એ ડોટ બીનો 12. અહીંથી આ આગળ આવશે આમ તો અહીંયા આવશે એ 12 ડોટ બી. તો હવે આ બંને જ્યારે પસાર થાય છે ત્યારે ઉપરના જે મૂલ્ય છે એ તો આપણે લખવાના જ છે, પણ આને આપણે ડોટ પ્રોડક્ટ કઈ આવે? પ્લસ. કારણ કે આ કયો છે? ગેટ ઓર ગેટ. તો ઓર ગેટ માટે ડોટ પ્રોડક્ટ છે પ્લસ, અને આ આવશે આપણી પાસે એ 12 ડોટ બી. તો આમાંથી તમે જોઈ શકો છો કે આપણો આન્સર કયો આવે છે. તો આર્યો પહેલાં ડી જવાબ. આપણી પાસે જવાબ કયો આવશે અહીંયા? તો કે ભાઈ ડી, કે એ ડોટ બીનો 12 પ્લસ એ ડોટ બી. ઓકે, ખ્યાલ આવે છે ને મિત્રો? આગળ વધીશું. હવે આપણે જઈશું ત્રીજા MCQ તરફ. અહીંયા આપણને આપવામાં આવ્યું છે કે આકૃતિમાં આપેલ પરિપથમાં ઇનપુટ વોલ્ટેજ VI 20 વોલ્ટ, VB બરાબર 0 અને VC બરાબર 0 છે. તો IB, IC, બીટાના મૂલ્ય આપવામાં આવેલ છે. આકૃતિમાં અહીંયા આપેલ છે તો આપણે આ જે નીચે આપ્યા છે મૂલ્ય એમાંથી આપણે કયો સાચો જવાબ આવે એ આપણે શોધવાનો છે. આનું ખાસ આપણે નોંધ લઈશું. તો મિત્ર રકમ આપણે વાંચી આગળ વધીશું. તો મિત્ર પહેલાં તો આપણે ઇનપુટ લેવો પડશે. શું લેવું પડશે? તો કે ભાઈ ઇનપુટ. તો ઇનપુટ ક્યાંથી આવશે? પહેલાં તો આપણને જે મૂલ્ય આપ્યા છે એ લખી નાખીએ. આ VI આપ્યો છે, કેટલો છે બોલો ભાઈ? તો એ રકમમાં આપ્યો છે 20 વોલ્ટ. કેટલો આપ્યો છે? 20. VBE ઇઝ ઇક્વલ ટુ 0, VCE ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા આપેલ જ છે. બીજું અહીંયા આપવામાં આવ્યું છે, અહીંયા જુઓ અવરોધ છે RB. અહીંયા જુઓ અવરોધ કયો આપેલો છે? તો કે ભાઈ RB. તો હું એ લખીશ RB બરાબર કેટલા આપ્યા છે? તો RB બરાબર આપણને આપ્યા છે 500 કિલો ઓમેગા છે. કિલોને ફેરવવા પડશે તો 500 કિલોને કાઢો એટલે 10⁻³ ઓમેગા. ઓકે, RC પણ આપેલો છે. કેટલો આપ્યો છે? 4 કિલો ઓમેગા. મિત્રો તો શું થશે? 4 × 10⁻³ ઓમેગા. આ બધા મૂલ્ય પહેલાં લખી નાખવાના છે મિત્રો. ઓકે, હવે હું વાત કરી રહ્યો તો તમને કે આપણે પહેલાં જવાનું છે કઈ તરફ? તો પહેલાં જઈશું ઇનપુટ તરફ. તો હું અહીંયા ઇનપુટ માટે લઈશ પહેલાં. તો મિત્ર તમે ભણી ગયા છો ઇનપુટ કઈ સાઈડ આવે? તો હું સમજાવું છું. આ ઇનપુટ છે ભાગ, આ ભાગ છે એ આપણો આઉટપુટ થશે. ઓકે, તો પહેલાં આપણે ઇનપુટમાં અહીંયા શું લેવાનું? તો કે VI. તો ઇનપુટ પ્રમાણે તમે થિયરી ભણ્યા છો એ પ્રમાણે લખવા જાઓ તો VI બરાબર, VIથી સ્ટાર્ટ થાય છે, તમે વોલ્ટેજ આપો છો. હવે પ્રવાહ આ દિશામાં જશે તો IBમાંથી પ્રવાહ વહે એટલે એને કહેવાય IB પ્રવાહ. તો હવે તમે આ દિશામાં જાઓ છો, સામે અહીંયા વોલ્ટેજ, અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ લેવાનું. વોલ્ટેજ એટલે I × V. તો અહીં લખાય IB RB અને પ્લસ આ બે છેડા વચ્ચેનું વોલ્ટેજ આવશે. શું કહેવાય એને? VBE. તો અહીં લખીશ VBE. ચલો કિંમતો મૂકીએ. તો પહેલાં VI આપ્યો છે 20. કેટલો આપવામાં આવ્યો છે? 20. IB આપણને કેટલો શોધવાનો છે? RB આપણી પાસે કેટલો છે કે ભાઈ 500 × 10⁻³ અને VBE તો કે ભાઈ +0 આપણને આપ્યો છે, અહીંયા લખેલો જ છે મેં. ચલો તો આગળ વધીએ. હવે આમાંથી VIને એટલે IBને કરતાં કરું મિત્રો. શું થાય? IBને કરતાં કરો તો છેદમાં જશે તો શું થશે કે ભાઈ 20 આ બે શૂન્યને આપી દઈશ તો 5 × 10 કેટલી થશે? તો કે ભાઈ 5 ઘાત. હવે આપણે આને અહીંયા ઉડાડીશું તો 5 ચોક 20. તો IB બરાબર કેટલા આવશે? 4. ઉપર ઘાત જશે તો 10⁻5. મારે આને મિલી માઇક્રોમાં ફેરવવા હોય તો પહેલાં તો આની નજીક માઇક્રોની નજીક છે
તો આને 10 વડે ગુણીશ, 10 વડે ડિવાઈડ કરે ઉપર ઘાત જશે એટલે 10⁻6. આ એમ્પિયરમાં છે, હું 10⁻6 કાઢી નાખીશ એટલે 40 માઇક્રો એમ્પિયર થશે મિત્રો. આ પહેલો જવાબ આપણો આવી ગયો. જો તો આઈબી બરાબર બધી જ જગ્યાએ જવાબ સેમ. હા, આ બે જવાબ આપણે આવે છે. હજી આપણે એક શોધીશું એટલે આપણો જવાબ આવી જશે. બે વસ્તુ કદાચ શોધવી પડે. ચલો, તો હવે પછી હું લખીશ આઉટપુટ માટે. આઉટપુટ માટે તમારે લેવાનું ક્યાંથી થાય તો તમને ખબર છે કે આ જે પાર્ટ છે એ આઉટપુટ છે. અચ્છા, આ જે 20 છે એ શું છે? તો 20 છે એને હું વીસીસી કહી દઈશ કારણ કે એ આઉટપુટમાં આવે. ઓકે, આમાંથી પ્રવાહ કેટલો વહે તો કે ભાઈ આઈસી. ઓકે, આની વચ્ચે વોલ્ટેજ કેટલો મળે તો કે ભાઈ વીસીઈ. ચાલો ચાલુ કરીએ. આઉટપુટ માટે વીસીસી બરાબર અહીંયા તમને ખબર છે વોલ્ટેજ શું આવશે? આઈસી આરસી અને પ્લસ આનું વોલ્ટેજ શું છે તો કે ભાઈ વીસીઈ. ચાલો, વીસીસી 0 સોરી 20 આઈસી શોધવાનો છે. આરસી અહીંયા મેં લખેલું જ છે બધું, 4 × 10⁻³ પ્લસ વીસીઈ 0. ઓકે, તો આઈસી બરાબર હું કરતા કરીશ તો 20ના છેદમાં આ જશે 4 × 10⁻³ 4 પંચાને 20 ઉપર ઘાત જશે એટલે 5 × 10⁻3. હવે 5 × 10⁻3 તો આને આપણે ફેરવી નાખીએ તો આઈસી બરાબર 5 મિલી એમ્પિયર. ઓકે, આપણે ઓપ્શનમાં જોઈએ તો બે હતા, એ કે બી, બેમાંથી એક જવાબ આવી શકે. આપણે બે જ સરખાઈએ એટલે ખબર પડે. તો કે ભાઈ આઈબી છે એ 40 અને આ 5, તો 40 અને 5 તો કયો જવાબ મિત્રો હવે આવશે? હવે આમાં બીટા શોધવાની જરૂર રહેતી નથી કારણ કે જવાબ આપણને મળી જાય છે. માટે આપણો જવાબ શું આવશે તો કે ભાઈ એ. ચાલો હવે જોઈએ આગળનો એમસીક્યુ. 1. પીએન જંકશન ડાયોડમાં ગરમ કરતા થતા તાપમાનનો ફેરફાર. પીએન જંકશન ડાયોડને તમને ગરમ કરવાનું કહે છે. પીએન જંકશન ડાયોડને જો ગરમ કરવાનું કહે, આ તો થિયરીના આધારે છે મિત્રો. તો જ્યારે પીએન જંકશન ડાયોડને તમને ગરમ કરવાનું કહે છે ત્યારે પીએન જંકશનની સમગ્ર રચના જે છે, સમગ્ર રચના એ વી અને આઈની લાક્ષણિકતા અસર કરે છે. શું કરે છે? વી અને આઈની લાક્ષણિકતાઓને અસર કરે છે. કેમ આવું થયું? કારણ કે તમે તાપમાન વધારો છો તો અવરોધમાં ફેરફાર થશે. અવરોધમાં ફેરફાર થશે એટલે વી અને આઈ એ અવરોધ, ધાતુના તારમાં અવરોધ હોય ધારો કે, તો એનો તાપમાન ફેરફાર થાય તો એ ફેરફાર થાય છે માટે વી અને આઈની લાક્ષણિકતા પર અસર કરશે. 2017માં પૂછાઈ ચૂક્યો તો સાહેબ. ટ્રાન્ઝિસ્ટર માટે આલ્ફા બીટા વચ્ચેનો સંબંધ નીટ 2017માં પૂછાણો. આ થિયરિકલ છે. હવે આમાં મારે તમને કહેવાનું ના હોય, સીધો જવાબ જ હોય, તમને ખ્યાલ હોય કે બીટા બરાબર આલ્ફા 1/, બીટા બરાબર આલ્ફા છેદમાં 1 - આલ્ફા. આગળ વધીશું. અર્ધવાહક જર્મેનિયમ સ્ફટિકની બે બાજુઓ એ અને બી ને આર્સેનિક, એટલે એક છે ને એ આર્સેનિક છે, એ છે એ, અને બી છે એ ઇન્ડિયમ વડે ક્રમશઃ ડોપિંગ કરેલ છે. એટલે આમ છે આ જર્મેનિયમ છે પણ આમાં ડોપિંગ કોનું કર્યું? ઉમેરો કોનો કર્યો? તો આર્સેનિક. આમાં કોનો ઉમેરો કર્યો? તો કે ભાઈ ઇન્ડિયમ. તેમને બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. તો આ ગોઠવણી માટે વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો ગ્રાફ કયો હશે? 4 ગ્રાફ આપેલા છે. તો આ 4 ગ્રાફમાંથી આપણો કયો ગ્રાફ આવશે તે આપણે ચેક કરવાનું છે. તો હું એમ કહીશ તમને મિત્ર કે પહેલાં તો આને આપણે પી કહીશું, આને એન કહીશું. ઓકે, પી છેડો, સોરી ઊંધું થશે ને, કારણ કે આર્સેનિક છે એટલે આ એન થશે અને આ પી થશે. આ યાદ રાખજો મિત્ર, ભૂલ ના કરતા. ઓકે, તો આનો એન છેડો થઈ ગયો એ ધન થઈ ગયો મિત્ર, જુઓ, અને પી છેડો થઈ ગયો ઋણ. તો આ જોડાણ કેવા પ્રકારનું કહેવાય? તો આ જોડાણ છે એ રિવર્સ બાયસ પ્રકારનું કહેવાય. કયા પ્રકારનું કહેવાય? તો કે ભાઈ રિવર્સ બાયસ. રિવર્સ બાયસનો ગ્રાફ તમને ખબર છે કે વી વિરુદ્ધ આઈનો ગ્રાફ નીચે તરફ ઘટતો હોય. અહીંયા એક મૂલ્ય અચાનક તેનું પ્રવાહનું મૂલ્ય વધી જાય છે. માટે આપણો જવાબ આવશે એ. કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં કલેક્ટર પરનો ઓડિયો સિગ્નલ વોલ્ટેજ શું કહીશું મિત્ર? શું આપેલું છે? તો કે ભાઈ 3 વોલ્ટ ઓડિયો, બરાબર.
કલેક્ટરનો અવરોધ આપ્યો છે. કલેક્ટર અવરોધને તમે અહીંયા શું કહેશો? તમારે જે કહેવું હોય તમે કહી શકો છો. કલેક્ટર અવરોધ, કલેક્ટર અવરોધ એટલે આઉટપુટ અવરોધ એટલે આર ઇઝ ઇક્વલ ટુ 3 કિલો ઓમેગા. ફેરવી નાખો મિત્ર તો કે ભાઈ 3000 ઓમેગા. આ યાદ રાખવાનું, જે આપ્યું છે નોંધ લેવી. પ્રવાહ ગેઇન આપ્યો છે, પ્રવાહ ગેઇનને હું અહીંયા એઆઈ કહીશ, પરંતુ અહીંયા કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે એટલે એને બીટા પણ કહેવાય. કોમન એમીટર કીધું, કલેક્ટર કહે તો અહીંયા આલ્ફા કહી શકું, બેઝ કહે તો આલ્ફા કહી શકાય. ઓકે, એઆઈ બરાબર બીટા. બીટા બરાબર આપણને કેટલા આપી દીધા છે? તો કે ભાઈ 100. બેઝ અવરોધ, બેઝ અવરોધ, બેઝની અંદર જે અવરોધ હોય એને આપણે સ્મોલ આર ધારી લઈએ ધારો કે, અને આઈ પણ કહેવાય, એ લખ્યો છે ઇનપુટ અવરોધ 2 કિલો ઓમેગા. ફેરવી નાખો મિત્ર તો કેટલો થશે? તો કે ભાઈ 2000 કિલો ઓમેગા. આ મૂલ્ય આપ્યા છે. હવે શું કહે છે? આ એમ્પ્લીફાયરના વોલ્ટેજ ગેઇન અને વોલ્ટેજ ગેઇન, વોલ્ટેજ એટલે એવી અને પાવર ગેઇન એટલે એપી શોધો. આ બે વસ્તુ આપણને શોધવાની કીધી છે મિત્ર. ઓકે, વોલ્ટેજ ગેઇનનું સૂત્ર તમને બધાને આવડતું હશે. શું છે? તો સૂત્ર આવડવા જોઈએ. બીટા પછી લોડ અવરોધ કહી શકાય, અને આરએલ તો હું એ લખીશ આરએલ અપોન આરઆઈ. કિંમતો મૂકવાની છે. તો એવી બરાબર બીટા કેટલા છે? 100. આરએલ કેટલો છે? તો કે ભાઈ 3000. આરઆઈ કેટલો છે? તો કે ભાઈ 2000. 3 શૂન્ય જશે, અહીંથી ઉડાડીશ એટલે કેટલા આવશે? 50 દૂને 100. બંનેનો ગુણાકાર કરી નાખીશ એટલે જવાબ આવશે 150. આ શું મળ્યું મને? એ વી. હવે મને એપી શોધવાનું કીધો છે, પ્રવાહ પાવર ગેઇન. પાવર ગેઇનનું સૂત્ર છે મિત્ર, તમને ના ખબર હોય તો કહું કે પ્રવાહ ગેઇન ગુણાકારમાં વોલ્ટેજ ગેઇન, જેને આપણે એ આપણને આપ્યો છે 100. એવી તમને મળ્યો 150. ગુણી નાખો મિત્ર કેટલા થશે? તો કે ભાઈ 15000. કયો જવાબ આવે છે તમે જોઈ શકો છો? 150 અને 15000. 150 અને 15000 એટલે આપણો જવાબ આવે છે બી. ચાલો આગળ વધીશું. નીચે આપેલ લોજિક ગેટની સર્કિટમાંથી મૂળભૂત લોજિક ગેટ મેળવી શકાય છે તે આ પ્રમાણે છે. આ ગેટ કયો બને છે? નીટ 2017માં પૂછાઈ ચૂક્યો છે કે આ ગેટ છે એનએન ગેટ છે, ઓર ગેટ છે, એન ગેટ છે કે નોટ ગેટ છે. મિત્ર, આવું જ્યારે પણ એમસીક્યુ આવે ત્યારે તમારે આ રીતે કોષ્ટક તૈયાર કરી દેવાનું, જેથી તમને ઝડપથી આનો ઉકેલ મળી શકે. ચાલો, મેં પહેલાં કયા લીધા? અહીંયા એ અને બી. તો આ એ અને બી ઇનપુટ. ઇનપુટ તમને ખબર છે 0 0 દાખલ થાય, 0 1 1 0 અને 1 1. આ પ્રકારના જ વોલ્ટેજ આપણે ઇનપુટ આ પ્રકારનું જ દાખલ થાય છે ડિજિટલમાં. બરાબર મિત્ર? તો આગળ વધીશું થોડા. શું કહે છે હવે? તો આ નોટ ગેટ છે. નોટ ગેટ એટલે આ બંનેનો બાર થઈ જાય, એનો બાર બીનો બાર. નોટ ગેટ છે ને બંને. તો પહેલાં આપણે એની ચર્ચા કરીશું. તો અહીંયા તમે જ્યાં પહોંચો છો એનો જવાબ શું આવે છે, પછી આગળ પણ આપણે વધીશું. પહેલાં આપણે આટલું પૂરું કરીશું, અહીંયા સુધી પહોંચીશું. ઓકે, ચલો. અહીંયા આપણને શું છે? એ. તો અહીંયા શું આઉટપુટમાં મળશે? એ બાર. અહીંયા શું મળશે? તો કે બી બી બાર. ચલો વ્યસ્ત કરી દો. 0 હોય ત્યાં 1 થઈ જશે. પહેલાં એની વાત કરીએ. 0 2 છે તો 1, પછી 1 છે ત્યાં 0, 0 છે ત્યાં 1, 1 છે ત્યાં 0, 0 છે ત્યાં 1, 1 છે ત્યાં 0. ઓકે, હવે આ ગેટ કયો છે? આ 0 કાઢી નાખો, આગળનું ટપકું કાઢો. તો આ ગેટ કયો થાય? તો કે ભાઈ ઓર ગેટ. અને ટપકું એટલે એને શું કહેવાય? તો આનું નામ હું વાય ડેશ આપીશ. તો શું થશે બોલો? એ બાર. પછી શું કરીએ છીએ? આનું ઓપરેટર શું છે? તો કે ભાઈ પ્લસ અને બી બાર. તો આપણે અહીંયા શું લખીશું કે વાય ડેશ બરાબર એ બાર પ્લસ બી બાર. એટલે કે આ બંનેનું હવે ઓપરેશન ઓર ગેટમાં કરવાનું. કયા ગેટમાં? આ ઓર ગેટમાં. ચલો કરીએ. 1 1. તો જવાબ શું આવે મિત્ર? 1 1. અને બીજું કે આની આગળ આ ટપકું છે એટલે આના ઉપર પાછો બાર આવે, એટલે જે જવાબ આવે એનો બાર કરી દેવાનો. તો 1 1 એનો જવાબ 1 આવે, પણ એની ઉપર બાર લાગે છે એટલે પાછું શું થઈ જાય? 0. 1 0 શું થઈ જાય મિત્ર? 1. પાછો બાર લાગે એટલે 0. 0 1 શું થાય? 1. એનો ઉપર બાર લાગે એટલે 0. 0 0 તો 0 જ થાય, પણ એની ઉપર બાર લાગે છે એટલે નોટ ગેટના કારણે 1 થઈ જાય છે. અહીંયા સુધી પહોંચે. હવે આ બી છે એ પાછો અહીંયા આવે છે, અને આ બી અને વાય ડેશ એટલે આ રહ્યો. આપણી પાસે વાય ડેશ છે અને આ આપણી પાસે બી ડેશ છે. આ બંને વચ્ચે આપણે પ્રક્રિયા કરીશું. તો આ કયો ગેટ છે? તો કે ભાઈ એન્ડ ગેટ. તો એન્ડ ગેટ માટે શું થાય? તો આ વાય ડેશ અને પછી ઓપરેટર છે ડોટ બી
સેકન્ડ આગળ રાઉન્ડ છે એટલે એનો પાછો બાર કરવાનો, એટલે જે જવાબ આવે એનું શું કરી દેવાનું મિત્ર? વ્યસ્ત. માટે વાય બરાબર વાય ડેશ ડોટ બી બાર ઓપરેટર ઉપર નોટ ગેટ. ચાલો તો આ બે વચ્ચે કરીએ. 0 0 0 0 તો 0 જ થાય, પણ ઉપર નોટ ગેટ લાગ્યું એટલે ઉપર બાર છે એટલે પાછું શું થઈ જાય? તો કે ભાઈ 1. શું થઈ જશે? 1. ચાલો આગળ વધીશું. 1 0 એ સાથે કીધું છે, એટલે બી સાથે, એ સાથે નથી કીધું. 1 અને 0, 1 અને 0 હોય તો શું થાય મિત્ર? ડોટ ઓપરેટરમાં શું થાય તમને બધાને ખ્યાલ હોવો જોઈએ? 0 થાય. એનું બાર કરીશ એટલે શું થઈ જશે? 1 0 0 મિત્ર. બીની અંદર આપણે 0 0 લેવાનું છે. 0 અને 0 તો શું થાય? 0 અને 0 0 જ થાય, પણ એનું પાછું બાર એટલે 1 1 1 1નું શું થાય? 1, પણ એનો બાર એટલે 0. મિત્ર આ કોની વ્યાખ્યા અનુસાર આવે છે એ ચેક કરવું પડે. તો આપણે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે એ આપણા એન્ડ ગેટની વિરુદ્ધ આવે છે, એટલે કે ઉપર બાર આવે છે. એનએન ગેટનું આ આઉટપુટ છે. કોનું છે? એનએન ગેટ. એટલે આપણો જવાબ એનએન ગેટ આવે. તો આની વ્યાખ્યા પણ છે, યાદ રાખો કે જ્યારે બંને ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 0 મળે ત્યારે એને એનએન ગેટ કહેવાય. આ યાદ રાખજો. શું કીધું? આ વ્યાખ્યા યાદ રાખવાની. બંને ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 0 મળે છે. આ ગેટને આપણે કયા ગેટ તરીકે ઓળખીએ છીએ? એનએન ગેટ. આગળ જોઈશું એમસીક્યુ. એક કોમન એમીટર સીઈ કોમન એમીટર છે. એમ્પ્લીફાયર પરિપથમાં નીચેની આકૃતિમાં અહીંયા બધું જ દર્શાવેલું છે. નીચેની આકૃતિમાં દર્શાવે છે પરિપથમાં વપરાયેલ ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ વેધક અંક બીટા ડીસી બરાબર 100 છે. તો બીજા પ્રચલકો આકૃતિમાં દર્શાવેલા છે. બાકીના બધા આપ્યા છે, ખાલી બીટા ડીસી આપણને અંદર આપી દીધો છે. બીટા ડીસી કેટલો આપી દીધો છે? તો કે ભાઈ 100. આ પણ 2017માં પૂછાઈ ચૂક્યો છે. ઓપ્શનમાં આપણને જવાબો આપેલા છે. શું શોધવાના છે? તો કે ભાઈ બી શોધવાનો, જોઈ લો. પછી શું કહે છે? તો કે ભાઈ બીસી શોધવાનું છે. બરાબર. અને પછી એમ્પ્લીફાયર કામ કરે છે કે નહીં તે ચેક કરવાનું છે. આપણે શું ચેક કરીશું? એમ્પ્લીફાયર કામ કરે છે કે નહીં તે ચેક કરવાનું છે. ઓકે, ચલો પરિપથમાં કયા કયા મૂલ્ય આપ્યા છે ચેક કરીએ. તો મિત્ર અહીંયા લખ્યું છે, આ બે છેડા છે એટલે અહીંયા તો તમારી પાસે શું છે ખબર છે? આનું મિનિંગ શું કે આ આઉટપુટમાં આ વોલ્ટેજ અહીંથી અહીંયા ગયો છે, એટલે આઉટપુટ વોલ્ટેજમાંય તમારે આ જ લાગુ પડશે. એટલે આપણે પહેલાં લખીશું વીસીસી બરાબર કેટલા આપ્યા છે? 24 વોલ્ટ. આરબી બરાબર કેટલા આપ્યા છે? 220 કિલો ઓમેગા. કિલોને આપણે ફેરવી નાખીશું તો શું થશે? ગુણ્યા 10³ ઓમેગા. ઓકે, ચાલો પછી આઈસી આપ્યો છે. કેટલો આપ્યો છે? 1.5 ગુણ્યા 10³ એમ્પિયર, મિલી એમ્પિયર છે. આરએલ લોડ અવરોધ આપી દીધો છે. કેટલો છે? તો કે ભાઈ 4.7 ગુણાકારમાં આપણે લખીશું કિલો છે એટલે 10³ ઓમેગા. આ બધા મૂલ્ય આકૃતિ પરથી લેવાના છે. મેં લખ્યા ફરથી. બીટા ડીસી બરાબર 100, વીસીસી બરાબર 24, આરબી બરાબર 220. ક્યાં આપ્યા છે? તો જો આરબી અહીંયા છે, આઈસી અહીંયા છે, આરએલ અહીંયા છે, એ જ લખ્યા છે મેં. ઓકે, ચલો આગળ વધીશું. આગળ જઈએ તો પછી આગળ શું આપ્યું છે? બીજા કોઈ મૂલ્ય આપ્યા છે? આપણને ચેક કરી લઈએ. ના, નથી આપ્યા, બસ એટલા જ આપ્યા છે. ઓકે, ચલો તો પહેલાં આપણે સૌપ્રથમ લાગુ પાડીશું. આપણી પાસે સૂત્ર છે, બીટા આપ્યો છે ને, તો બીટા ઉપરથી આપણને પહેલું મળી જાય. બીટા બરાબર ખબર છે, આઉટપુટ પ્રવાહ આઈસી છેદમાં ઇનપુટ પ્રવાહ આઈબી. કારણ કે મારે આઈબીની જરૂર પડશે ઇનપુટ માટે, એટલે પહેલાં હું આઈબી શોધવા જઈશ. શું શોધવા જઈશ? આઈબી. ચાલો કિંમત મૂકીશું. આઈબી કેટલો છે આપણી પાસે? શોધવાનો છે. બીટા આપ્યો છે કેટલો છે? તો 100. અહીંયા બીટાની જગ્યાએ હું 100 મૂકી દઈશ. આઈસી આપણી પાસે કેટલો છે? 1.5 ગુણ્યા 10³ આઈબી શોધવાનો છે. આઈબીને હું કરતા કરી દઈશ મિત્ર. અહીંયા જશે, અહીંયા આવશે એટલે 1.5. હવે આ છે એ 2 ઘાત થઈ, 2 ઘાત ઉપર જશે એટલે માઇનસ થઈ જાય, એટલે 2 3 ને 2 5, એટલે કેટલી થશે? 5 ઘાત થઈ. મારે આને માઇક્રો એમ્પિયરમાં ફેરવવું હોય તો ફેરવી શકાય. તો શું થાય? તો આઈબી બરાબર 10 વડે ગુણીશ અને 10 વડે ડિવાઈડ કરીશ એટલે ઉપર જશે 10⁻6 એમ્પિયર. એટલે આઈબી બરાબર મને જવાબ મળ્યો 1.5 માઇક્રો એમ્પિયર. આવું લખી શકાય. ઓકે,
આગળ વધીશું. હવે આપણે ઇનપુટ તરફ જઈશું. પહેલાં તો ઇનપુટ માટે આપણે શું લખીશું અહીંયા, તો કે ભાઈ અહીંથી તમે દાખલ કરો છો ઇનપુટ. આપણે આકૃતિને પણ ધ્યાનમાં રાખવાની છે, આકૃતિને છોડવાની નથી. અહીંથી ઇનપુટ અહીંથી આમ થઈને આમ આવે છે ને, તો પહેલાં ઇનપુટ માટે લખીશ. તો ઇનપુટ માટે વીસીસી બરાબર અહીંથી ગયું આખું. હવે અહીંયા આવ્યા તો અહીંયા વોલ્ટેજ અવરોધના બે છેડા વચ્ચે પ્રવાહ ગુણ્યા અવરોધ IBRB. પછી આગળ વધીશું આપણે. તો અહીંયા કયું વોલ્ટેજ આવે છે, તો કે ભાઈ પ્લસ VBE. તો એ તો શોધવાનું છે. VBE કરતાં કરી દઈશું. તો VBE પહેલાં લખીશ, આ સામે જશે એટલે પ્લસનું શું થઈ જશે, માઇનસ. ચલો કિંમતો આપેલી છે, મૂકી દઈશ. 24 કેટલો આપ્યો છે VCC 24 આકૃતિમાં છે, મેં સાઈડમાં પણ લખેલું છે. IB કેટલો મળ્યો હતો કે ભાઈ 1.5 ગુણ્યા 10⁻6. RB આપણી પાસે કેટલો છે 220 ગુણ્યા 10⁻3. ગુણાકાર કરી દઈશું એટલે VBE બરાબર કેટલા આવશે, તો કે ભાઈ 24 માઇનસ આનો ગુણાકાર કરશો અને સાદુરૂપ આપશો એટલે 3.3. હું બાદ કરીશ તો VBE બરાબર 20.7 વોલ્ટેજ. પહેલાં ચેક કરીએ 20.7 છે તો કે ભાઈ આ રહ્યો. હવે 20.7 આવી ગયો છે તો આપણે આગળ દાખલો ગણવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, કારણ કે બીજા કોઈ મૂલ્યમાં 20.7 આપેલા નથી. બરાબર, તો 20.7 આવ્યો એટલે જવાબ આવી ગયો. તો કે ભાઈ અહીંયા આપણે જવાબ જે મળ્યો છે બરાબર, તો એ હવે બીજો દાખલો જો તમારે આગળ ગણવો હોય તો અહીંયા આઉટપુટ માટે લેવું પડે મિત્ર. એ તમે જાતે ગણી શકો. અહીંયા VCC હું સૂત્ર આપી દઉં છું. VCC બરાબર અહીંથી સ્ટાર્ટ થશે. અહીંયા શું આવશે મિત્ર, તો કે ભાઈ અહીંયા પ્રવાહ દાખલ થાય છે તો આની વચ્ચે વોલ્ટેજ શું થાય, તો પ્રવાહ ગુણ્યા અવરોધ માટે IC ગુણ્યા RL અને પ્લસ આના બે છેડા વચ્ચે VCE. VCE ને કરતાં કરીશ એટલે સામે જશે VCC માઇનસ ICRL. કિંમતો મિત્ર મૂકી દેજો. આની અંદર કિંમત મૂકશો, કિંમત અહીંયા મૂકી દેશો તો VCC કેટલો આવશે એની ગણતરી જો તમે કરશો તો તમને કેટલો મળે છે બરાબર એ આપણે ચેક કરીએ. તો અહીંયા આવે છે 3.75 વોલ્ટેજ. કેટલો આવે છે 3.75 વોલ્ટેજ. હવે અહીંયા આઉટપુટ વોલ્ટેજ એ ઇનપુટ વોલ્ટેજ કરતાં ખૂબ જ ઓછો છે, માટે એમ્પ્લીફાયર કામ કરતો નથી. આ તમે જાતે બી ગણતરી કરી શકો, એટલું જ મિત્ર તમે કરી શકો છો. ઓકે, અહીંયા આપણે 2017થી 2019 સુધીના MCQ જે નીટમાં પૂછાઈ ચૂક્યા છે, જીમાં પૂછાશે એ આપણે જોઈશું. નીટમાં પૂછાઈ ચૂક્યા છે એ બધા જ મેં તમને આપ્યા છે. આની પ્રેક્ટિસ કરવી જેથી કરીને આગળ તમને કામમાં આવે. મિત્ર જો આ ગમ્યું હોય તમને તો તમારા બીજા મિત્રને શેર કરો, અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો બેલ આઇકોન પ્રેસ કરો અને સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ આભાર.